નમસ્કાર, મિડડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। સાઉદી અરેબિયામાં નજરાનમાં એક મકાનમાં આગ લાગતા 11 ભારતીયોના મોત, 6 અન્ય ઘાયલ। વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જણાવ્યું કે ભારતીય દૂતાવાસના અધિકારી નજરાન જવા રવાના। જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામ ઉલ્લંઘનમાં સેનાના 2 જવાન શહીદ। અનંતનાગ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ અને લશ્કરે તોયબાના આતંકી અબુ ઇસ્માઇલને પકડવા સુરક્ષા દળોએ તેજ કર્યું અભિયાન। પીએમઓમાં રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહ અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિરે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા। આસામ સહિત પૂર્વોત્તર બધા રાજ્યોમાં પૂરથી થયેલી તારાજીથી હાલત ગંભીર। ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુ પૂરની સમીક્ષા માટે ગુવાહાટી પહોંચ્યા। પૂરથી પ્રભાવિત થયેલા બધા રાજ્યોને શક્ય તેટલી બધી મદદનું આપ્યું આશ્વાસન। શરૂઆતી કારોબારમાં તેજી જોવા મળતા સેન્સેક્સે લગાવી છલાંગ, 32,000નો આંકડો કર્યો પાર। નિફ્ટીમાં પણ 9,874 પોઈન્ટ સાથે તેજી। કેપિટલ ગુડ્સ, ઓઇલ અને ગેસ, પાવર, બેન્કિંગ અને રિયલ્ટી શેરોમાં નીકળી ખરીદી। ગુજરાતમાં 1,60,000થી વધુ ચેકડેમો બનાવી ઉતરતા જતા જળસ્તરને બચાવવા જળસંચયનું આંદોલન કરવા નરેન્દ્ર મોદીએ દિશા સૂચન કર્યું હોવાનું જણાવતા ભાજપ અધ્યક્ષ અમિત શાહ પ્રધાનમંત્રી મોદી પરના પુસ્તક વિમોચન પ્રસંગે તેમની સંઘર્ષ ગાથા વર્ણવી। મતદાર યાદી, વોટિંગ મશીન, ચૂંટણી સ્ટાફ સહિતના મુદ્દે કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ કમિશનર ઉમેશ સિન્હાએ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો અને ડીડીઓ સમક્ષ ચૂંટણીલક્ષી કામગીરીની કરી સમીક્ષા। બજેટ તૈયાર કરવા પણ સૂચના। બાળ ફિલ્મોત્સવ થકી બાળકોને પ્રોત્સાહન અને પ્રેરણા મળે તે હેતુથી રાજ્યમાં 15મી જુલાઈ સુધી બાળ ફિલ્મોત્સવ। જુદા જુદા જિલ્લાના સિનેમા હોલમાં બાળકો મેળવે છે મનોરંજન સાથે માહિતી। પાલનપુર ખાતે મનોરંજન કર કમિશનરે બાળકો સાથે ફેરારી કી સવારી ફિલ્મ નિહાળી। સમાચાર વિગતવાર જોઈએ। સાઉદી અરબના દક્ષિણ શહેર નજરાનના એક ઘરમાં આગ લાગવાથી 11 ભારતીયોના મોત થયા છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ લાગવાથી 5 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે। આ ઘરમાં એક પણ બારી ન હતી, જેથી ધુમાડો બહાર નીકળી શક્યો નહોતો। સાઉદી અધિકારીએ જણાવ્યું કે તમામ મજૂરોના મોત શ્વાસ રૂંધાવાના કારણે થયા છે। નજરાનના ગવર્નરે આ બનાવની તપાસના આદેશ આપ્યા છે અને કામદારોની રહેવાની જગ્યાને લઈને ચિંતા વ્યક્ત કરી છે। સાઉદી અરબમાં લગભગ 90 લાખ વિદેશી કામદારો છે, જેમાં મોટાભાગના દક્ષિણ એશિયાના છે। આ બનાવના પગલે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરી કહ્યું છે કે જિદ્દા સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓ નજરાન જઈ રહ્યા છે। તેમણે કહ્યું કે ભારતના મુખ્ય વાણિજ્ય દૂત નજરાનના ગવર્નરના સંપર્કમાં છે અને નિયમિત રીતે તેમને બનાવની તાજી જાણકારી આપી રહ્યા છે। અમરનાથ યાત્રાની બસ ઉપર થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્ર સતત ત્યાંની હાલત પર નજર રાખી રહ્યું છે। શ્રીનગરની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહ અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિરે ગઈકાલે મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી, રાજ્યપાલ એન વોરા, સેના કમાન્ડર, પોલીસ વહીવટીતંત્ર અને અર્ધસૈનિક દળના ટોચના અધિકારીઓ સાથે રાજ્યની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી। બંને મંત્રીઓએ શેરે કાશ્મીર આયુર્વિજ્ઞાન હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ઘાયલ પ્રવાસીઓ અને તબીબોની મુલાકાત લીધી હતી। દરમિયાન જમ્મુ ક્ષેત્રમાં મોબાઈલ સેવા ફરી યથાવત કરાઈ છે। હંસરાજ આહિરે કહ્યું કે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સુરક્ષા દળોની જરૂરિયાત પૂરી કરવામાં આવશે અને સુરક્ષાની ખામી દૂર કરવામાં આવશે। દરમિયાન જવાનોને હુમલા માટે જવાબદાર મનાતા લશ્કરે તૈયબાના કમાન્ડર અને પાકિસ્તાની નાગરિક અબુ ઇસ્માઇલને શોધવા શોધખોળ અભિયાન શરૂ કર્યું છે। પાકિસ્તાને કુપવાડા જિલ્લાના કેરન ક્ષેત્રમાં ફરી સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું, જેમાં સેનાના 2 જવાન શહીદ થયા છે। દરમિયાન 10,000થી વધુ શ્રદ્ધાળુઓએ ગઈકાલે પવિત્ર ગુફાના દર્શન કર્યા હતા। 29 જૂનથી અમરનાથ યાત્રાની શરૂઆત થઈ હતી અને ગઈકાલે સાંજ સુધીમાં 1,68,000 પ્રવાસીઓએ બર્ફાની શિવલિંગના દર્શન કર્યા છે।
પ્રધાનમંત્રી મોદીએ પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરતા તમામ મુખ્ય સચિવોને કહ્યું છે કે 15 ઓગસ્ટ સુધીમાં તમામ વેપારીઓની જીએસટી નોંધણી પૂરી કરાવે. પ્રગતિ એ બહુસ્તરીય પ્લેટફોર્મ છે જેમાં પ્રધાનમંત્રી ટેલિકોન્ફરન્સ દ્વારા રાજ્ય સરકારના ટોચના અધિકારીઓ સાથે વાતચીત કરે છે. બેઠકમાં પ્રધાનમંત્રીએ કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ, ડિરેક્ટરેટ ઓફ સ્ટેટ સાથે જોડાયેલ ફરિયાદનું સમાધાન અને તેના ઉકેલની પ્રગતિની સમીક્ષા કરી હતી અને શહેરી વિકાસ મંત્રાલયને સક્રિયતાથી નજર રાખવા જણાવ્યું હતું, જેમાં ઘણી યોજનાઓ દાયકાઓથી વધારે જૂની હતી. ગુજરાત રાજ્યમાં આગામી 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. માછીમારોને 14 થી 16 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. દરમિયાન દેશમાં મોન્સૂન 16 કળાએ ખીલ્યું છે. મોસમના મિજાજની ગંભીર અસર પણ લોકોના જીવન ઉપર જોવા મળે છે. આસામમાં ઘણા વિસ્તારોમાં નદીનું જળસ્તર ભયજનક સપાટી ઉપર છે, જેના પગલે પૂરની સ્થિતિ ગંભીર છે. માજોલી અને લખીમપુરાના નવા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. 20 જિલ્લાના 13 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુ પરિસ્થિતિનો તાગ મેળવવા લખીમપુર પહોંચી ગયા છે. તેઓએ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા પણ કરી છે. સેન્સેક્સે આજે પ્રથમ વખત 32,000નો આંકડો પાર કર્યો છે. શરૂઆતી કારોબારમાં તેજી જોવા મળતા સેન્સેક્સ રેકોર્ડ 32,000 સુધી પહોંચી ગયો હતો. હાલમાં સેન્સેક્સ 209ની તેજી સાથે 32,000 ઉપર, જ્યારે નિફ્ટી 60 પોઈન્ટની તેજી સાથે 9,876 પોઈન્ટ સાથે કારોબાર કરી રહ્યો છે. કેપિટલ ગુડ્સ, ઓઇલ અને ગેસ, પાવર, બેન્કિંગ, મેટલ, એફએમસીજી, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં ખરીદી નીકળતા માર્કેટ ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યો છે. શરૂઆતમાં ટ્રેડિંગમાં સ્મોલ અને મીડિયમ શેરોમાં ખરીદી જોવા મળી હતી. બીએસસીનો મિડ કેપ ઇન્ડેક્સ 0.70 સુધી વધ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.60 સુધી મજબૂત થયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત અને ભાજપના અધ્યક્ષ અમિત શાહે દિલ્હીમાં એક કાર્યક્રમમાં સુલભ ઇન્ટરનેશનલ સોશિયલ સર્વિસ ઓર્ગેનાઇઝેશનના સંસ્થાપક ડોક્ટર બિંદેશ્વર પાઠકની કોફી ટેબલ બુક નરેન્દ્ર મોદી ધી મેકિંગ ઓફ લિજન્ડનું લોકાર્પણ કર્યું હતું. સાથે સાથે ભારતના લાલ નામાંકિત શ્રેણી અને સુલભ ટેમ્પલ ઓફ ઇન્સ્ટિટ્યૂટ નામના પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સંબોધન કરતા ભાજપા અધ્યક્ષે કહ્યું કે કેન્દ્ર સરકારે કરોડો શૌચાલયનું નિર્માણ કરાવી મહિલાઓને સન્માન સાથે જીવવાનો અધિકાર આપ્યો છે. આરએસએસના મોહન ભાગવતે કહ્યું કે આજે પ્રધાનમંત્રીના નેતૃત્વના કારણે સૌની નજર પીએમ તરફ છે. આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંઘર્ષ ગાથા વર્ણવીને જણાવ્યું હતું કે ગુજરાતમાં વધુ ચેકડેમ બનાવી જળ સંચયનું આંદોલન નરેન્દ્રભાઈએ શરૂ કર્યું હતું. इस क्षेत्र में काम करने वाले बहुत सारे लोगों से चर्चा करते हुए, और मैं इनकी बात नहीं करता जिनको बहुत सारे अवार्ड मिले हैं, जिन्होंने बहुत सारे शोध कार्य किए हैं, जिन्होंने बहुत सारे निबंध लिखे, डॉक्टरेट प्राप्त करी है, इनसे तो चर्चा करी ही, मगर ग्रामीण स्तर पर छोटे छोटे प्रयोग जिन्होंने किए थे और सफल प्रयोग किए थे, उन सब से चर्चा कर एक ऐसा जल संचय का आंदोलन खड़ा कर दिया. मुझे ठीक याद है मित्रों, एक ही साल में 1,60,000 से ज्यादा चेक डैम बनाकर नरेंद्र भाई ने गुजरात के जल गिरते हुए जल स्तर की दिशा को अलग. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ચૂંટણી કમિશન ઓફ ઇન્ડિયાના સિનિયર નાયબ ચૂંટણી કમિશનર ઉમેશ સિન્હાના અધ્યક્ષસ્થાને એક દિવસીય વર્કશોપ અને રિવ્યુ મીટિંગનું આયોજન કરાયું હતું. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લગભગ તમામ મતદાન મથકો પર વીવીપીટીનો ઉપયોગ થવાનો હોવાથી આ બાબતે સંકળાયેલા અધિકારીઓને મશીનની વિવિધ કામગીરી બાબતે માહિતી આપવામાં આવી હતી. એક દિવસીય વર્કશોપમાં રાજ્યના તમામ જિલ્લાઓના કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સિનિયર નાયબ ચૂંટણી કમિશનર ઉમેશ સિન્હાએ જણાવ્યું હતું કે ચૂંટણી પહેલા નવા મતદારોને મતદાર યાદીમાં સામેલ કરવા માટે મતદાર નોંધણી ઝુંબેશ પણ ચલાવવામાં આવશે. उनका प्रोडक्शन किया जा रहा है बेल और ईसीआईएल के द्वारा, और उसके अलावा जो विशेष रूप से जो हमारे वोटर्स हैं सबको उसके यूज़ करने के बारे में पता चल जाए. जितने भी पॉलिटिकल पार्टीज़ हैं उनके जितने फंक्शनरीज हैं उनको अवेयर किया जाए, एक जनरल सेंसिटाइजेशन हो.
तो व्यवस्था पूरी है और मुझे नहीं लगता है कि कोई इसमें परेशानी होगी और स्पेशली ये एजुकेशनल इंस्टीट्यूशंस में भी उसकी व्यवस्था की जाएगी। हर पोलिंग स्टेशन पे उसका अवेयरनेस ट्रेनिंग किया जाएगा। નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસને ગાંધીનગરના ટાઉન હોલ ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ લોન્ચ કર્યો હતો। આ 10 થી 17 વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓ માટે પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક કાર્યક્રમ છે। દર વર્ષે આ કાર્યક્રમ જિલ્લા કક્ષાથી રાજ્ય સ્તર સુધી ચાલે છે અને છેલ્લે 27 થી 31 ડિસેમ્બર દરમિયાન નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ તરીકે પૂર્ણ થાય છે। જિલ્લા અને રાજ્ય કક્ષાએથી 700 બાળકો 5 દિવસ વિજ્ઞાન પ્રવૃત્તિમાં ભાગ લે છે। ભારત સરકારે 25મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ ગુજરાતમાં યોજવાનું નક્કી કર્યું છે। માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આ ભવ્ય વિજ્ઞાન શિક્ષણ અને સંવર્ધન કાર્યક્રમ બની રહેશે। આ લોન્ચિંગ કાર્યક્રમમાં જયદ્રથસિંહ પરમાર મંત્રી ઉચ્ચ ટેકનોલોજી, ધનંજય દ્વિવેદી ગુજરાત સરકારના ડીએસટી સચિવ, ડોક્ટર નીરજ શર્મા અને ડોક્ટર સુજીત બેનર્જીએ જણાવ્યું હતું કે આગામી 25મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસનું ગુજરાતમાં આયોજન કરવામાં આવશે। जीवन को बहुत अच्छी तरीके से जी सकते हैं, चाहे वो हेल्थ रिलेटेड इश्यूज हो, हाइजीन हो, एजुकेशन हो, कोई भी चीज हो, टेक्नोलॉजी हो, साइंस एक बेस बनाता है लाइफ को आगे बढ़ाने के लिए। ભરૂચના જનોર ગામે આવેલા કેન્દ્ર સરકાર સંચાલિત એનટીપીસી પાવર પ્લાન્ટ દ્વારા એક રેલીનું આયોજન કરાયું હતું। સ્વચ્છતા સંદર્ભે યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો। એનટીપીસીએ આસપાસના ગામોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવા અભિયાન શરૂ કર્યું છે, જે પૈકી જનોર ગામની અરવિંદ વિદ્યાલયના બાળકો સાથે સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કરી સ્વચ્છતા રેલીને પાવર પ્લાન્ટના મહાપ્રબંધક વિશ્વરૂપ બસુએ પ્રસ્થાન કરાવી હતી। તેમજ દરેક ગામ સ્વચ્છ, સુંદર અને રેડિયા બની રહે તે માટે લોકોને સમજ આપી હતી। નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ભારત સરકારની એડીઆઈપી યોજના હેઠળ દિવ્યાંગજનોને સાધન સહાય આપવાનો કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો। ભારત સરકાર તથા કાનપુરના ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ દ્વારા આખા દેશના દિવ્યાંગજનોને જરૂરી સાધન સહાય આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નડિયાદ ખાતે સાંસદ દેવસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે ખેડા જિલ્લાના 238 લાભાર્થીઓને 403 જેટલા ટ્રાયસિકલ, વ્હીલચેર, વોકિંગ સ્ટીક, કાનના મશીન જેવા વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિતરણ કાર્યક્રમમાં બોલતા સાંસદ દેવસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીની આગવી સૂઝથી કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયત્નોથી દિવ્યાંગજનોને સ્વાવલંબી બનાવવાનું કામ ચાલી રહ્યું છે। લાભાર્થીઓએ પણ જણાવ્યું હતું કે સરકારે અમારી મુશ્કેલીઓ સમજી અને અમારા મળવાપાત્ર લાભ અમારા સુધી પહોંચાડ્યા છે, તે માટે અમે તેમના આભારી છીએ। અત્યારે ચોમાસું ભરપૂર જામેલું છે, પરંતુ ઉનાળો આવતા જ ચોમેર પાણીની બૂમરાણો સંભળાવા લાગે છે। પાણીની આ અછતને રોકવા નાબાર્ડ તથા આશા ફાઉન્ડેશન દ્વારા જળદૂતોની નિમણૂક કરવામાં આવી છે। તે સંદર્ભે પંચમહાલ જિલ્લામાં પણ જળદૂતો નીમવામાં આવ્યા છે અને જિલ્લામાં સમગ્ર કામગીરી જિલ્લાના નાબાર્ડના ડીડીએમ વિવેક ખાનોલકરના માર્ગદર્શન પ્રમાણે કરવામાં આવી હતી। જળદૂતોએ જુદા જુદા ગામમાં જઈને લોકોને સમજાવ્યું હતું કે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો તેમજ પાણીના હાજર સ્ત્રોતને કેવી રીતે વાપરવા। જળદૂતો દ્વારા ખેતી માટે યોગ્ય રીતે પાણીનો ઉપયોગ થાય તે માટે ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ સહિતની ઉપયોગી માહિતી સતત 30 દિવસ સુધી ગ્રામીણ લોકોને આપવામાં આવી હતી, જેથી ચોમાસામાં લોકો સારી રીતે પાણીનો સંચય કરી શકે। મોકલી અને એક એક વ્યક્તિને સરપંચ સાથે રહીને આ કામને સફળ બનાવ્યું છે। આ બધા કામો કરવાથી, પારાબંધી કરવાથી, વૃક્ષારોપણ કરવાથી પાણીના તળ એ ખરેખર ઉપર આવશે। અમે ગામડે ગામડે સુધી ફરી અને પાણી કઈ રીતે બચાવી શકાય એના માટે અમે ગામડે ગામડે ફરી અને લોકોનો સંપર્ક કર્યો, સરપંચને મળ્યા અને ગામ લોકોને મળ્યા અને એ રીતે પાણીનો બગાડ જે થાય છે તથા એને કઈ રીતે અટકાવી શકાય અને કઈ કઈ પદ્ધતિથી ખેતી કરી શકાય।
અમરનાથ યાત્રામાં આતંકવાદી હુમલામાં મોતને ભેટેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા તેમજ સમગ્ર કૃત્યના વિરોધ માટે વલસાડમાં વિવિધ સમાજના લોકો દ્વારા વિરોધ રેલી યોજાઈ હતી, જેમાં વિશેષ મુસ્લિમ સમાજના લોકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વલસાડના મુખ્ય માર્ગો પર ફરી હતી અને લોકોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અગ્રણીઓએ જણાવ્યું હતું કે આતંકવાદ ખતમ કરવો જોઈએ. તેમણે કહ્યું કે આતંકવાદને મુસ્લિમો સાથે જોડવામાં ન આવે, કારણ કે આતંકવાદનો કોઈ ધર્મ નથી. આ વિરોધ રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમો જોડાયા હતા. પોતાની ધાર્મિક વિધિ પૂરી કરવા માટે કે જોવા માટે કે સ્થળોને મુલાકાત માટે એમના પર જે આતંકવાદી જે હુમલો થયો એને વખોડવા માટે, મૃતકોની શ્રદ્ધાંજલિ માટે, અને આતંકવાદનો કોઈ ધર્મ નથી ને આતંકવાદનો ખાત્મો કરવામાં આવે, ઇસ્લામની સાથે જોડવામાં આવે છે, તે ખૂબ જ ખરાબ કૃત્ય છે અને હંમેશના માટે એને ખતમ કરવું જોઈએ. એના માટે અહીંયા ભેગા થયા છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગ ખાતે 10 જુલાઈના રોજ અમરનાથ યાત્રાળુઓની બસ ઉપર થયેલા આતંકી હુમલામાં 7 યાત્રાળુઓના મૃત્યુ થયા હતા, જેમાં વલસાડના લક્ષ્મીબેન એસ પટેલનું મૃત્યુ થયું હતું. તેમના પરિવારજનોને ₹10 લાખની સહાયનો ચેક સાંસદ ડોક્ટર કે.સી. પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ પટેલ, પ્રાંત અધિકારી કે.જે. ભગોરા, મામલતદાર રામભાઈ, વલસાડ નગરપાલિકા પ્રમુખ સોનલબેન સોલંકીના ઉપસ્થિતિમાં આપવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતકના પરિવારને ₹10 લાખ અને ઈજાગ્રસ્ત યાત્રાળુઓને ₹2 લાખ સહાયની જાહેરાત કરી છે. લક્ષ્મીબેનનું જે દુઃખદ અવસાન થયું, ગતિશીલ સરકાર અને કેન્દ્રની સરકાર નરેન્દ્રભાઈની સરકારે ખૂબ ધ્યાન આપીને તાત્કાલિક રાહતથી 10 લાખનો ચેક સુરેશભાઈ અને એમના કુટુંબીજનોને આજે વહીવટીતંત્ર, અમારા ધારાસભ્યશ્રી, નગરપાલિકાના પ્રમુખ, અમારા પક્ષના હોદ્દેદારો અને નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યશ્રીની હાજરીમાં આજે એમના કુટુંબીજનોને જે આપીએ છીએ એ તાત્કાલિક જે 1 દિવસમાં ચેક એમને મળી જાય છે એ સરકારની જે ગતિશીલતા છે એનો પુરાવો છે. જામનગરમાં ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા સોલર સિસ્ટમથી ચાલતી મશીનરીઓના પોસ્ટર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં સોલરથી ચાલતા સોલર રૂફટોપ, પાવર પ્લાન્ટ, સોલર વ્હીકલ, સોલર વોટર હીટર જેવી સોલર સિસ્ટમો તેમજ સોલર સિસ્ટમની ખરીદી પર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી અંગે પ્રદર્શનમાં જિલ્લાના અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી. શહેરીજનોમાં સોલર સિસ્ટમનો ઉપયોગ કરવા અંગે જાગૃતતા આવે અને ઉર્જાની બચત થાય તેવા શુભ હેતુસર જેડા દ્વારા આ પોસ્ટર પ્રદર્શનનું આયોજન કરાયું હતું. ગુજરાતની પબ્લિક સોલાર વિશે જાગૃત થાય અને બધા સોલારના પ્લાન્ટ લગાવે એ હેતુસર સમજ આપીએ છીએ. સોલાર વિશે લોકોને માહિતગાર કરીએ છીએ. ગુજરાત સરકારની એજન્સી ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીએ આજે 3 દિવસનું પ્રદર્શન યોજ્યું છે, ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જ ઉપર અને સોલાર પાવરના શું ફાયદા છે એના ઉપરનું એક એક્ઝિબિશન છે. ને ગુજરાત સરકારે સોલાર પાવર રૂફટોપ પાવર પ્લાન્ટની જે સ્કીમ કાઢી છે ખરેખર ખૂબ સારી છે. બાળકોને ફિલ્મો દ્વારા આગળ વધવાનું પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા બાળ ફિલ્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત ફિલ્મોત્સવના 3જા દિવસે ગાંધીનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડી.પી. દેસાઈ અને નિવાસી અધિક કલેક્ટર એચ.એમ. જાડેજાએ બાળકો સાથે ફેરારી કી સવારી ફિલ્મ નિહાળી હતી. ગાંધીનગર જિલ્લામાં આજ મગોડી ગામની પ્રાથમિક શાળાના 70 બાળકોને ફિલ્મ જોવા લાવવામાં આવ્યા હતા. આ પ્રયાસ અંગે વાત કરતા ઇન્ચાર્જ કલેક્ટર ડી.પી. દેસાઈએ જણાવ્યું હતું કે આ બાળકોમાંથી કોઈએ પણ આ અગાઉ મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોઈ નહોતી. તેઓ મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ નિહાળીને ઘણા જ આનંદિત થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે 3 દિવસ દરમિયાન 6000 જેટલા બાળકો મલ્ટીપ્લેક્સ સિનેમામાં ફિલ્મ જોઈ ચૂક્યા છે.
સમગ્ર રાજ્યમાં 10 જુલાઈથી 15 જુલાઈ દરમિયાન બાળ ફિલ્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ ધોરણ 6 થી ધોરણ 8ના વિદ્યાર્થીઓને 7 જેટલા મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ બતાવવામાં આવી હતી. આ અંતર્ગત પાલનપુર ખાતે મનોરંજન કર કમિશનર ધીરજ કાકડિયાએ પણ પીંપળી ભાગળ અને પાલનપુર બ્રાન્ચ શાળા નંબર 2ના બાળકો સાથે ફરારી કી સવારી ફિલ્મ નિહાળી હતી. આ અંગે મનોરંજન કર કમિશનર ધીરજ કાકડિયાએ જણાવ્યું હતું કે બાળકોને મનોરંજન સાથે જ્ઞાન અને પ્રેરણા મળે તે માટે રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા બાળ ફિલ્મોત્સવ 2017નું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં 7 જેટલા સિનેમાઘરોમાં રોજના 2410 બાળકો ફિલ્મો નિહાળે છે. બાળકોને વિનામૂલ્યે ઇકબાલ, ચિલ્લર પાર્ટી, સ્ટેનલી કા ડબ્બા, આઈ એમ કલામ, ફેરારી કી સવારી, જલપરી, ડેઝર્ટ મરમેડ, હવા હવાઈ અને ધનક જેવી હિન્દી ફિલ્મોની સાથે સાથે મિશન મમ્મી તથા મસ્તીખોર જેવી ગુજરાતી ફિલ્મો પણ વિનામૂલ્યે દર્શાવવામાં આવી હતી. તો રાજ્ય સરકારે એવી ચિંતા કરી કે એવા બાળકો કે જેમને અદ્યતન ટેકનોલોજીથી બનેલી ફિલ્મો ખાસ કરીને પ્રોત્સાહન અને પ્રેરણા મળે અને બાળકો જ્યારે આવતીકાલના નાગરિકો છે ત્યારે એમના જીવન ઘડતરમાં ઉમદા આદર્શો કેળવાય એવી ફિલ્મોનો જે એને બોધ મળે. આ ફિલ્મનું નામ છે ફરારી કી સવારી અને આ થિયેટરનું નામ છે મંદિર અને આ ફિલ્મો ખૂબ જ જોવાની મજા આવી. સરકારી શાળામાં ભણતા બાળકોને પહેલેથી યોગ અને પ્રાણાયામની તાલીમ મળે તે માટે શાળા દીઠ 2 શિક્ષકોને તાલીમબદ્ધ કરવાનું અભિયાન જૂનાગઢ જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે પ્રથમ તબક્કામાં 400 શિક્ષકોને યોગ, પ્રાણાયામ અને હળવી કસરત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ ભવનના નિયામક ડોક્ટર કનુભાઈ કરકરે શિક્ષણ વિભાગના અભિગમને આવકારતા જણાવ્યું હતું કે બાળકો દ્વારા બાળપણમાં જે શીખવામાં આવે છે તે દીર્ઘકાલીન હોય છે. બાળકો તેને અનુસરતા હોય છે. આ તાલીમ શિબિરમાં દરેક શાળાને વિપશ્યના ધ્યાન કેન્દ્રની એક સીડી આપવામાં આવી હતી. દરેક શાળામાં યોગ થાય એને માટે કેટલાક માસ્ટર ટ્રેનર્સ તૈયાર કરવામાં આવ્યા છે, જેમના દ્વારા દરેક જિલ્લા કક્ષાએ CRC 2 શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે અને આ CRCઓ છે એ જેને તાલીમ લીધી છે એ શાળા કક્ષાએ યોગનું કામ છે એ કરશે. યોગ શાળા કક્ષાએ બાળકોની અંદર કઈ રીતે સરળતાથી યોગનું જ્ઞાન આપી શકાય, સાથે સાથે યોગ દ્વારા કઈ રીતે માઇન્ડનું કોન્સન્ટ્રેશન કરવું, કઈ રીતે બાળકોને વધુ શિક્ષણમાં આગળ વધારી શકાય, શિક્ષણનો હેતુ કઈ રીતે સિદ્ધ કરી શકાય એની તાલીમ મળી. વાડી વિસ્તાર કોળી સમાજ સાઉદવાડી દ્વારા સાઉદવાડી ગ્રામ પંચાયત પ્રાંગણમાં એકબીજાને ગમતા રહીએ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ખાસ કરીને કોળી સમાજ વણાકબારામાં યોજાયેલા સમૂહ લગ્નમાં નવદંપતીના લગ્ન જીવન સુખમય નીવડે અને આનંદમય પસાર થાય તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. પરિવાર સાથે હળીમળીને કેમ રહેવું અને દાંપત્ય જીવનમાં કદાચ કોઈ સમસ્યા ઊભી થાય તો તેનું સમાધાન કઈ રીતે કરવું તેની સમજ આપવામાં આવી હતી. આ સેમિનારમાં વક્તા જય વસાવડા અને ધર્મેન્દ્ર કનાલા દ્વારા સાંસારિક જીવનને સુખમય બનાવવાની ટિપ્સ આપવામાં આવી હતી, તેમજ સપ્તપદીનું મહત્વ સમજાવાયું હતું. એકબીજાની સતત કાળજી રાખો, એકબીજાની કેર લો. કેરિંગ અને શેરિંગ ઉપર જ આખું લગ્ન જીવન છે એ ટેક્યું હોય છે. ચોથી બાબત કીધું હતું કે એક જણ ગુસ્સો કરે ત્યારે બીજો જણ જો ગુસ્સો શાંત રાખે તો ચોક્કસપણે લગ્ન જીવન છે એ સફળ થાય. બીજું, એકબીજાની ખૂબી ખામીને સમજીને એકબીજાની સામે રહેવામાં આવે તો એ લગ્ન જીવન છે એ સફળ થાય. અને બહુ સરસ વાતાવરણમાં પ્રકૃતિના ખોળે બેસીને અમે આ વાતો કરી. નવદંપતિઓએ ખૂબ રસથી કાર્યક્રમ માણ્યો હોય એવું લાગ્યું અને મને એક પહેલી જ યાદ બની દીવની, આટલી સરસ મજાની બની તો ભવિષ્યની અંદર પણ મને એવું ગમશે કે પાછો આવો સરસ મજાનો કોઈ ઉપક્રમ થાય અને મારે દીવ આવવાનું થાય. રાજ્યના 5 જિલ્લાના 10 તાલુકામાં 14મી જુલાઈથી સગર્ભા મહિલાઓને સૂક્ષ્મ પોષક તત્વ મળી રહે તે હેતુસર આંગણવાડી ખાતે એક ટાઈમ ભોજન આપવાની યોજનાનો આરંભ થશે.
યોજનામાં સામેલ તાલુકાઓમાં દાહોદના ગરબાડા અને ધનપોર, વલસાડના કપરાડા, મહીસાગરના કડાણા, છોટાઉદેપુરના ક્વાંટ અને નર્મદાના ડેડિયાપાડાનો સમાવેશ થાય છે. યોજના અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓને ભોજન અને તે પછી IFA અને કેલ્શિયમની 2 ગોળી પણ આપવામાં આવશે. ધાત્રી માતા અને નવજાત શિશુની તંદુરસ્તી સુધરશે અને કુપોષણનું પ્રમાણ ઘટશે. में मेन उद्देश्य यह रखा गया है कि जैसे बालकों को हम पोषण दे रहे हैं तो क्यों नहीं हम बालक को इस दुनिया में आने से पहले ही उसको पोषित किया जाए. इसी क्रम में जो है सो 5 जिला सिलेक्ट किया गया, जिसमें से नर्मदा भी सिलेक्ट किया गया है. पायलट प्रोजेक्ट के तहत डेडियापाड़ा में 4000 महिलाओं को प्रत्येक दिन आंगनबाड़ी केंद्रों में उनको ગરમ ભોજન કરાયા જાયગા. આ બહેનો જે આવે છે એ શારીરિક દ્રષ્ટિએ સક્ષમ નથી હોતી, તો 14મી તારીખનો જે આ એક અભિયાન જે ચલાવવામાં આવી રહ્યું છે કે ભાઈ નર્મદા જિલ્લામાં સગર્ભા બહેનોને ફ્રીમાં ફૂલ ભાણું ખાવાનું આપવાનું. આ આવનારા દિવસોમાં જે બહેનો છે એ બહેનો પોતે સગર્ભા હોય તો સાથે સાથે પોતાની શરીરની સાથે પોતાના બાળકનું પણ સ્વાસ્થ્ય સારી રીતે બનશે. વજનમાં પણ ડિલિવરી સમય દરમિયાન બાળકનું વજન સારું આવશે તો એ શારીરિક અને માનસિક દ્રષ્ટિએ બાળક પણ સ્વસ્થ રીતે અવતરશે અને પછીના દિવસોમાં પણ એ બાળકનો સર્વાંગી વિકાસ સારી રીતે થઈ શકશે. તો આ એક ખૂબ જ ઉત્તમ પ્રકારનું પગલું સરકાર દ્વારા ભરવામાં આવી રહ્યું છે, એ ખૂબ જ પ્રશંસનીય છે. સરકારની દૂધ સંજીવની યોજના ડાંગ જિલ્લાના આદિવાસી બાળકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે. જિલ્લાના 98% બાળકોને દૂધ સંજીવની યોજના હેઠળ દૂધ મળે છે, જેના કારણે આંગણવાડી અને પ્રાથમિક શાળાઓમાં બાળકોની સંખ્યા પણ વધી છે. 2016માં શરૂ કરાયેલી આ યોજનાનો લાભ ડાંગ જિલ્લાની 419 પ્રાથમિક શાળા તેમજ 435 આંગણવાડી કેન્દ્રો પર આપવામાં આવે છે. આંગણવાડીમાં 33,142 તેમજ પ્રાથમિક શાળામાં 51,329 બાળકો અભ્યાસ કરે છે. આ તમામ બાળકોને દૂધ સંજીવનીનો લાભ આપવામાં આવે છે. ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુરાવ ચોરિયાએ જણાવ્યું હતું કે આ યોજના થકી બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો છે. દર્શક મિત્રો, આજે સોશિયલ મીડિયામાં સીએમની ટ્વીટ, ડિજિટલ ઇન્ડિયાએ જીએસટી અંગે શેર કરેલ વિડીયો અને ફિલ્મ બાબુ મોશાએ બંદૂકબાજનું ટ્રેલર ખૂબ જોવાઈ રહ્યું છે. જોઈએ સોશિયલ મીડિયાનો આજનો મિજાજ. ડીઝલ બચાવવાના અભિયાનમાં મોદી સરકાર 10,000 સેલ ટાવર્સનું વીજળીકરણ કરશે. જી હા, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના ટ્વિટર પેજ પર આ માહિતી પોસ્ટ કરી છે. જે મુજબ ડીઝલનો ઉપયોગ કરતા 10,486 સેલ ટાવર્સને વીજળી સાથે જોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધી 5,334 મોબાઈલ ટાવર પાવર ગ્રીડમાંથી વીજળી મેળવે છે. સીએમની આ ટ્વીટને ખૂબ લાઇક મળી રહી છે. જીએસટીની સરળ પ્રક્રિયા કેવી રીતે સમજી શકાય એ પણ માત્ર 2 મિનિટમાં ડિજિટલ ઇન્ડિયાના ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ પર એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે, જે ખૂબ જોવાઈ રહ્યો છે. આવો જોઈએ આ વિડીયો. Your existing ACES ID and password. Click on the link to view your provisional ID and password. Now log on to the GST Common portal at www.gst.gov.in and click on New User Login button. Click on I agree box and click Continue. Enter your provisional ID, password and CAPTCHA code to log in. દૂરદર્શન કેન્દ્ર અમદાવાદમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓના સંવાદદાતાઓની સોશિયલ મીડિયા અને ટેકનોલોજી અંગેની કોન્ફરન્સ યોજાઈ હતી, જે અંગે ફોટો અને વિગતો ડીડી ગિરનારના ટ્વિટર પેજ પર પોસ્ટ કરવામાં આવી.
આ ટ્વીટને પ્રસાર ભારતીના સીઈઓ શશી શેખરે પણ રીટ્વીટ કરી છે, જેને 30 થી વધારે લાઇક મળ્યા છે. બોલિવૂડના કિલર બોય બનેલા નવાઝુદ્દીન સિદ્દીકી એકવાર ફરી પોતાની આગામી ફિલ્મ બાબુ મોશાય બંદૂકબાઝમાં દમદાર રોલમાં નજરે પડશે. 25 ઓગસ્ટે રિલીઝ થનારી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. ટ્રેલરને જોતા એવું લાગે છે કે ફિલ્મમાં અભિનેત્રી દિવ્યા દત્તાની એન્ટ્રી દર્શકોને નવું ટ્વિસ્ટ આપી શકે છે. યુટ્યુબ પર આ ટ્રેલર ખૂબ ધૂમ મચાવી રહ્યું છે. 32 લાખ લોકો આ ટ્રેલરને જોઈ ચૂક્યા છે. कॉन्ट्रैक्ट मिला है तो बेटा एक गेम खेलते हैं, तीनों में से जो 2 को मारा वो जीता और जीतने वालों को तीनों का पैसा मिला और जो हार सोशल मीडिया डेस्क થી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.